આ વાર્તામાં લેખક પોતાની 7 છોકરીઓને પોતાની જવાબદારી ગણી અને એનું ભરણ પોષણ કરવામાં એને કેટલી તકલીફ પડે છે એનું વર્ણન કરે છે. એની આવક હોવા છતાં એ કેવી રીતે એ 7 છોકરીઓને ઉછેરવામાં એને તકલીફ પડે છે અને પછી એનો ઈરાદો એ જવાબદારીમાંથી મુક્ત થવાનો જે ઊભો થાય છે એ બાબતે બતાવ્યું છે. પણ આપણે જ્યારે બી આ વાર્તાઓ વાંચીએ ત્યારે આપણે પોતપોતાના સંદર્ભમાં એને જોતા હોઈએ છીએ. તો જનરલી મારી વિચારધારા એક બિઝનેસની વિચારધારા છે, એટલે હું આ છોકરીઓ જે છે આમાં બતાવેલી એ 7 છોકરીઓની 7 જવાબદારી સમજું છું. 7 જવાબદારી વિશે એટલે કે 7 એવી લાયબિલિટીઝ કે જ્યાં તમારે એક્સપેન્સ તમે કરે જાઓ છો અને ત્યાંથી વળતર મળતું નથી. અને કેમ કે તમને લાગે છે કે ભવિષ્યમાં એક વ્યવસ્થિત રીતે વળતર મળશે, પણ આજે એ 7 જવાબદારીઓમાં 7 એવા તમારા પ્રોજેક્ટ્સમાં તમે રોકાણ કરી જાઓ છો, થાકી જાઓ છો. એક વખત એવો આવે છે કે તમે હવે આ તમારા પ્રોજેક્ટને પડતા મૂકી દેવા માગો છો, પણ ધીરે ધીરે સમય બદલાય છે. એ 7 છોકરીઓ જેમ મોટી થાય છે એમ પ્રોજેક્ટ પણ એક ચોક્કસ સમયે પૂર્ણતા ધારણ કરે છે. અને જેમ જેમ એ પૂર્ણતા ધારણ કરે છે એમાં આવકના સ્ત્રોત રૂપે ફૂલ ઉગવા માંડે છે. અને પછી જવાબદારી ઓછી થઈ અને એ 7 જવાબદારી એસેટ્સમાં રૂપાંતર થતી જાય છે. આ રીતે આ વાર્તાને હું જોઉં છું. અશ્વિન શાહ, જય શ્રી કૃષ્ણ.